પરિવાર ઉપયોગી છે. 5 મિનિટ ટાઈમ વધુ લઉં, સભાપતિ મારે ટાઈમ થઈ ગયો 10:30, પણ એક પરિવાર ઉપયોગી વાત મને પ્રસંગે યાદ આવેલી. તમારા પરિવાર માટે એક વાત કહું ખાસ. તમારું કુટુંબ છે ને એ તમારું એ કુટુંબ, બરોબર ને? તમારું હે ને? તમારું કુટુંબ તમારું હે ને? હવે એક કુટુંબના સભ્યમાં કોઈ કે નાની મોટી મિસ્ટેક કરી હોય ને તો દરેક માણસને પોતાની ઇજ્જત અને આબરૂનું માન હોય છે. તો એની વાત કીધી ગામમાં બારે ન કરવી, આ વાત ખાસ શીખી લેજો. એને પોતાની ઇજ્જત અને આબરૂની પોતાને પ્રેસ્ટીજ હોય છે, એની વાત બારે કીધી પકડાય નહીં. આટલું શીખી લેજો. ઘણી વખત ભૂલ થઈ જાય, કાંઈક ઘરમાં થયું હોય, દીકરા બહુ કાંઈક ઘરમાં કર્યું તો સીધી આખા ગામમાં જઈને આવું બખેડો કરી આવે. આમ થાયરૂક નથી થતું આવું? આ વ્યાજબી નથી. આ એમાં વિફરશે માણસ. તમે બારે જઈને ઉડાણા કરો એમાં કોઈ માણસ સુધરે નહીં, આ મુર્ગું બગડે. આ થોડીક વાત શીખી લેવાની. બીજું, તમને ઘરમાં સુખી થવું હોય ને, શાંતિ જોતી હોય તો એકબીજાનો થોડોક મહિમા કહેતા શીખો. દીકરો હોય ને તમારા ઘરે, તમે એકલા બેઠા હો ને તો તમારે એની માનો મહિમા કેવો જોઈએ. તમે કહેતા નહીં હો, કયો કે ગમે એમ તો દીકરા તારી માં છે ને રોટલા ગળેરી, તને હંચવેરી, ગમે એમ ઘર સાફ સુફ રાખ, હું તો ખાલી રૂપિયા કમાઈ આવરો પણ આ ઘર હાંચમતું તારી માં હાંચવે, તારી માં બહુ હારી હો. એમ કેટલા બાપે કીધું આજ સુધી? કેવો તો દીકરાને. અને માં હોય એને બાપનો મહિમા કેવો જોઈએ કે દીકરા જો હું તો ઘરે ટાઢે છાંય બેઠી હું, સોફામાં હું તું છનમના બેઠા, તારો બાપ બિચારો કારો વેતરા કરીને મહેનત કરી અને આ ધન કમાઈ આવ્યો, હું ને તું આપણે સુખિયા ટીવી જોઈએ ગીરા ને શરબતના ગ્લાસ પી ગયા. બાપ દીકરા તારો બાપ છે ને બહુ સારું, હું આવ્યો તે મને એક મેણું એને માર્યું નથી. આમ જો મા એના બાપનો મહિમા કે બાપ એની માનો મહિમા કે તો કોઈ દી દીકરો મા બાપથી છેટો જાય નહીં. આ ભક્તો તમારા ગ્રસ્ત માટે એક વાત છે, મનાય તો માનજો અને પ્રેક્ટિકલ કરજો 6 મહિના સુધી, અને આનું પરિણામ સારું આવશે વિશ્વાસથી વ્યાસપીઠ ઉપરથી તમને કહું. એકબીજાનો મહિમા કયો, તમે પરસ્પર મહિમા કયો. તમારા ઘરે 2 દીકરા વહુ છે ને તો સાસુએ કોઈ દી મોટીને કેવું જોઈએ કે તું આવીને તે દીનું સુખી થઈ ગયું હો. હા, અને આ નનકડી આવીને એમાં મને એમ નતું કેવી નીવડશે પણ ધજ નીવડી હો, મને સંતોષ છે. એમ મોટીની આગળ તમે નનકડીનો મહિમા કયો. નનકડી બેઠું ત્યારે એને કહેવાનું મને એમ હતું તું કેવી નીવડીશ, મને મોટીનો જ મહિમા હતો પણ તારો મહિમા મને હવે સમજાણો. તમે 2 જણે એટલું હંપીને કામ કરો રહ્યું પણ ઓલી મોટીનો તું થોડોક મહિમા સમજજો. આવીને તેદીની મને નિરાંત દઈ દીધી, એકે દિવસ મારી મને એની ફરિયાદ કરવી નથી પડી. અને એવી ને એવી તું નીવડી, હવે મને બહુ ટાઢક થઈ રહી. આમ જો વહુ જો હાવ જો વહુની હારી વાતું કરે ને તો એકે વહુ હાવની સામે ન ચડે. આ વાત વ્યાજબી છે. આટલું કરતા આવડે તો આ પણ પ્રેક્ટિકલમાં કરજો. મારી વ્યાસપીઠ પૂરતી તમને કા ગોરી ડવરો તો તમને ઘોણ કરશે, કદાચ કરે કે ન કરે, પણ આ થાતું નથી. એના માઇનસ પોઈન્ટ ગોતીને આખા ગામમાં પકડે. એનાથી શું માણસ સુધરી જાય? હારી વાતું કરો ને. એ બધા માઇનસ તો નહીં હોય ને, કાંઈક તો સારું હશે ને. માણસ પોઝિટિવ હોય કે ન હોય કયો? હાલો તો આપણે પોઝિટિવ વાયરસ સ્પ્રેડ કરો, નેગેટિવ નહીં. ગીતા ના પાડે છે. અપકીર્તિ કોઈને પ્રિય નથી. માણને મરવા જેવું લાગે. ગાંડા માણને પણ તમે ગાંડો કહો તો પોસાશે નહીં એને, તો તમે શું કામ કહો છો ગાંડો? મીઠા વિનાના માણને તમે કહેશો ને તો તું મીઠા વિનાનું તો એને મજા નહીં આવે, પણ એમ કહેશો ને તું દૂધ પાક જેવો તો કદાચ પચાવી જાય. પણ એ કહેવાય ઈ જ ગયું ને. તોય દૂધ પાકમાં હોય મીઠું. થોડીક જીભની કળા શીખો. તમારા દીકરાઓ ભલે નથી સીધી હાલે એવી, હે ઘણા એમ કે એનામાં ગુણ નથી તો શું કહેવા, તો પણ બોલવામાં શું કામ દુર્બળતા કરો છો? એમ હારું બોલો તો ખરાય. 10 વર્ષ તમે એને હારું બોલ્યા રાખશો, એનું તો કોક દીઓને ભાન આવશે. હું હારી નથી તો મારી હાવ આખા ગામમાં હારી જ વાતું કરેલી. એક દી એને ભાન આવશે ને એમ થશે હું હવે હારી થઈ જાઉં. થઈ જાય કે ન થઈ જાય? પણ આ ખરેખર મારી એક તમને અહીંથી એક સલાહ, આ પદ્ધતિ નાખો તમે ઘરમાં, ઘણી શાંતિ થશે. માત્ર ગીતા ગોખી નાખશો ને આખી ગીતાના બધા શ્લોકો